તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર ખતરાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ત્યારે ગુજરાત રાજ્ય પર હવે આવનારી 48 કલાક ભારે ખતરો તોળાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં હવે આવનારી કલાકો ભારે બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે. કારણ કે ગુજરાતના દરિયાકાંઠે જે છે તે અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે અને અહીંયા અમે તમને દેખાડી પણ દઈએ. મિત્રો, તમે લાઈવ જોઈ શકો કે અરબ સાગરનો દરિયો છે અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે લાઈવ તમે જોશો. મિત્રો, અહીંયા તમે ચેક કરી શકશો કે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો હતો તે વધુ મજબૂત બન્યો અને અત્યારે હાલ અહીંયા તમે જોઈ લો તો આજે અરબ સાગરનો પટ્ટો છે. અરબ સાગરમાંથી જે છે તે મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન 28 તારીખની અંદર મિત્રો જે છે તે ગુજરાતને ઘેરી લેશે અને 28 થી લઈને 3 તારીખ સુધી તેની અસરો જોવા મળી શકે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આની અસર આખા સૌરાષ્ટ્રથી લઈને મિત્રો અહીંયાથી લઈને દક્ષિણીય ગુજરાતના પટ્ટા અને મધ્ય ગુજરાતમાં પડશે. થોડી ઘણી અસર મિત્રો અહીંયા મહારાષ્ટ્ર લાગુના પટ્ટાની અંદર પણ પડવાની શક્યતાઓ છે અને આ જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરથી પણ જે એક પસાર થવાનું છે અને નીચે અરબ સાગરમાંથી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતનું પસાર થવાનું છે એ 2 થી 3 એક સાથે મિત્રો જે રસ્તાઓ બની રહ્યા છે, જે પાથ બની રહ્યા છે તેની અસરને કારણે ગુજરાતમાં ખતરો બનશે. તારીખ સર મિત્રો તમને અહીંયા માહિતી આપું તો મિત્રો તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચની અંદર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો જોવા મળવાની છે અને એના માટે તમામ ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. ખાસ તો તારીખ સરની માહિતી આપણે જાણવાના છીએ આજના આ વિડીયોની અંદર કે આ સિસ્ટમ ક્યાંથી કઈ રીતની પસાર થશે, હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે, સાથે જ એક ગામની નામ લઈને મિત્રો અપડેટ આપવામાં આવશે જેથી તમને ખ્યાલ આવે કે તમારા ગામની અંદર પણ આ સિસ્ટમ એક્ટિવેશનની અસરો થવાની છે કે નહીં. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીએ કે ગુજરાતના હવામાનમાં જે કંઈ પણ પલટા થવાના છે તેના વિશે આજના લિસ્ટ બનાવી અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ ચર્ચામાં લઈશું. સૌથી પહેલા મિત્રો હું તમને જણાવીશ એ રીતે અમે તમને સિસ્ટમ સમજાવી રીતની આખી સિસ્ટમ કે જે ગુજરાતને 28 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ સુધી જે ગુજરાત ઉપર રહેવાની છે તેના વિશે માહિતી આપવાનો છું. તો જો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય 28 તારીખની અંદર તો ખાસ વિડીયો ફરજિયાત જોઈ લેજો. 27 તારીખે સાંજથી મિત્રો સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે અને હવે 1 તારીખ આ બંને ખતરો રહેશે. મિત્રો આ મહિનો 28 છે ફેબ્રુઆરીનો, એટલે કે છેલ્લો દિવસ 28 તારીખનો અને 1 તારીખ માર્ચ મહિનાની ભારે બનશે ગુજરાત રાજ્યની અંદર. ત્યારે મિત્રો બીજી તરફ મિત્રો હું તમને ખાસ અપડેટ આપવાનું છું કમોસમી માવઠાને લઈને. તો માવઠાની જે સિસ્ટમ બની રહી છે તેને કારણે માવઠા કયા કયા ગામમાં પડશે એક ગામના નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય ગુજરાતના તમામ ગામડાઓ વિશે, તમામ વિસ્તારો વિશે. ત્યાર પછી ત્રીજા નંબરે આપણે જાણીશું તો હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે આ સિસ્ટમને લઈને. તો નિષ્ણાંતોની માહિતી જાણીશું. ખાસ કરીને બધા નિષ્ણાંતોએ અલગ અલગ આગાહીઓ આપી દીધી છે. તેની વચ્ચે હવામાન ખાતાની પણ નવી આગાહી છે તો એના ઉપર પણ એક નજર મારીશું. અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આપણે જાણવાના છીએ ઋતુ પરિવર્તન વિશે. તો મિત્રો તમે જાણો છો કે ઉનાળાની શરૂઆત હવે થવા લાગી છે અને જલ્દી જ હવે 40 ડિગ્રી તાપમાન ટચ થવાનું છે ગુજરાતમાં. તો 40 ડિગ્રીના તાપમાન માટે વળી પાછા તૈયાર થઈ જશું, કારણ કે જે નવી અપડેટ આવી રહી છે તેના આધારે ગુજરાત રાજ્યની અંદર 40 ડિગ્રી તાપમાન જે છે તે આવનારી 5 તારીખ સુધીમાં ગુજરાત ઉપર થઈ શકે તેવી પણ અપડેટ છે. તો આ બધી જ માહિતી એક પછી એક ક્રમશઃ આપણે જાણવાની છે આજના વિડીયોમાં. તો વિડીયો મિત્રો હવે પાક્કો શરૂ કરીએ એના પહેલા તમને જણાવી કે ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો સૌથી પહેલા તો એક કામ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી જ્યારે પણ કોઈ કામની અને જરૂરી અપડેટ મૂકવામાં આવશે તમારા સુધી પહોંચી જાય. બીજા નંબરે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયો લાઇક નથી કર્યો, વિડીયો લાઇક કરી દેજો જેથી અમને પણ આવા વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તેના આધારે સમજીએ કે ગુજરાત હવે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાની છે. તો મિત્રો આ ભેજનો નકશો છે અને અહીંયા સીધું જોવા મળી રહ્યું છે કે ચોખ્ખો ભેજ જે છે તે મિત્રો ગુજરાતના દરિયાકાંઠેથી ગુજરાતમાં એન્ટ્રી લેવાનો છે, સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેવાનો છે અને એને કારણે મિત્રો સૌરાષ્ટ્રના નજીકના જેટલા પણ પંથકો છે જેમાં ખાસ તો જુનાગઢ પંથક થઈ ગયું, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર અને જામનગર, આ બધા જ પંથકોની એની વધારે અસર થશે અને જો આ સિસ્ટમ વધારે ઊંડી ગુજરાત ઉપર ઉતરશે તો મોરબી, બોટાદથી લઈને મધ્ય ગુજરાત સુધી પણ તેની અસરો જોવા મળી શકે. અહીંયા મિત્રો તમને ના સમજાતું હોય તો આ નકશાની અંદર તમે સરળતાથી સમજી શકો. કર્ટસી આપી દઈએ છીએ આપણે વેધરમેન ઉત્તમ તરફથી જે નકશો બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે અહીંયા અપડેટ લઈએ. તો જોઈ લો મિત્રો આ જે દરિયાકાંઠાની બોર્ડર છે ત્યાં મિત્રો આ તમે ચમકદારો જે ભાગ જોઈ રહ્યા છો તો આ જે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ચમકનારો ભાગ બની રહ્યો છે એ છે મિત્રો